નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજના આપણા મહેમાન છે શ્રી રાજેશભાઈ શાહ. રાજેશભાઈ, તમારું સ્વાગત કરું છું. થેન્ક યુ સર. 25 વર્ષથી રાજેશભાઈ ગર્ભ સંસ્કારનું કામ કરી રહ્યા છે અને આ કામ ખૂબ જ મહત્ત્વનું છે. અલબત્ત એની બહુ જાગૃતિ નથી લોકોમાં. આપણે જાણવાનું એ છે કે ગર્ભ સંસ્કાર શા માટે મહત્ત્વના છે. રાજેશભાઈ, આમ તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે લોકોને સંસ્કાર શબ્દ જ ગમતો નથી. એ વળી શું? આ વળી સંસ્કાર શું છે? આ નવી પરિસ્થિતિમાં બધું મૂલ્યો પણ બદલાઈ રહ્યા છે અને જીવનશૈલી પણ બદલાઈ રહી છે અને બધું બદલાઈ રહ્યું છે. ત્યારે જાણે કે સંસ્કારનું જ અસ્તિત્વ ન હોય એવી સ્થિતિ તરફ ધીમે ધીમે આપણે જઈ રહ્યા છીએ. ત્યારે મારે તમને પૂછવું છે કે આ ગર્ભ સંસ્કાર એટલે શું? સૌથી પહેલાં બહુ સરસ આપણે શબ્દ વાપર્યો સંસ્કાર, પછી આવે ગર્ભ સંસ્કાર. મેં એમાં પીએચડી કરેલું છે ગર્ભ સંસ્કારમાં. તો સંસ્કારના 3 વિભાગ પાડ્યા છે. એક છે બીજ સંસ્કાર, પછી આવે ગર્ભ સંસ્કાર અને ત્રીજું આવે બાળ સંસ્કાર. દોષાની અપનયાની ગુણાની સિંચનથી સંસ્કાર. દોષને ઓછા કરવા, આપણા પોતાના માઇનસ પોઈન્ટ ઓછા કરવા, એ પણ સંસ્કાર છે. બરાબર છે. વાહ. દોષાની અપનયાની, દોષ પહેલાં ઓછા કરો, ગુણાની સિંચન, ગુણ ધીરે ધીરે વધારો, એ પણ સંસ્કાર છે. તો બીજ સંસ્કાર, ગર્ભ સંસ્કાર અને બાળ સંસ્કાર. તો આખું શાસ્ત્ર, ગર્ભ સંસ્કારનું આખું શાસ્ત્ર, કોઈ પણ વ્યક્તિ લગ્ન કરે ત્યાંથી બાળક આવે અને બાળક 5 વર્ષનું થાય એ આખો એરિયાને કવર કરે છે. એમાં 3 વિભાગને મહત્ત્વ આપ્યું છે. એમાં બીજ સંસ્કારને 50% મહત્ત્વ આપ્યું છે, ગર્ભ સંસ્કારને 30% અને બાળ સંસ્કારને 20%. એટલે સૌથી વધારે મહત્ત્વ કયું છે? બીજ સંસ્કાર. એ શું છે? બીજ સંસ્કાર એટલે કોઈ પણ સ્ત્રી ગર્ભ ધારણ કરે એ પહેલાની તૈયારી, પૂર્વ તૈયારી, એ વધારે મહત્વનું છે. કોઈ પણ સ્ત્રી, કોઈ પણ માતા ગર્ભ ધારણ કરે એ પહેલાંની પરિસ્થિતિ, તો એમાં શું કરવાનું હોય છે? એમાં 4 વિભાગ આપેલા છે: 12 મહિના, 9 મહિના, 6 મહિના, 3 મહિના. આયુર્વેદમાં, હું પોતે આયુર્વેદનો જાણકાર છું, એટલે આયુર્વેદમાં 7 ધાતુઓ લખી છે: રસ, રક્ત, માંસ, મજ્જા, મેદ, અસ્થિ અને શુક્ર ધાતુ. તો શુક્ર ધાતુ બનતા 45 દિવસ લાગે. તો એની 2 સાયકલ એટલે કે 90 દિવસ. 90 દિવસ એટલે 3 મહિના. ઓછામાં ઓછા 3 મહિના પ્લાનિંગ કરવું જોઈએ, આયોજન કરવું જોઈએ બાળક લાવતા પહેલાં 3 મહિના. અધિજનન શાસ્ત્રમાં એક શબ્દ લખ્યો છે સહસ્ત્રાણ, એટલે કે 1000 દિવસ. જેવી રીતે આપણે બિઝનેસ માટે આપણે નથી કહેતા કે 1000 દિવસ તો જોઈએ કોઈ પણ બિઝનેસને સેટ થવા માટે. અચ્છા. તો એમ બાળકના આ માટે 1000 દિવસ જોઈએ. તો 1000 દિવસ એટલે કયા? તો લોકો શું સમજે કે બાળકના જન્મ પછીના 1000 દિવસ. ના, એવું નથી. ગર્ભ ધારણ કરો એ પહેલાંના 365 દિવસ, ગર્ભ ધારણ કર્યા પછીના 270 દિવસ એટલે કે 9 મહિના, અને બાળકના જન્મ પછીનું 1 વર્ષ એટલે 365 દિવસ. 365 પ્લસ 270 પ્લસ 365 એમ કરીને 1000 દિવસ શાસ્ત્રએ લખ્યા છે કે આ 1000 દિવસ તમે સાચવી લો, પછી આ જીવન તમારે ચિંતા નહીં કરવાની. એટલું સરસ બાળક થશે, દિવ્ય બાળક આપણે બોલીએ કે માતૃભાષા સમજનારું બાળક, અથવા તમે જેવી રીતે કંઈક ચેલેન્જ ઉપાડી છે. હમણાં મેં આપનું પુસ્તક વાંચ્યું, નજર કે સામને જીગર કે પાસ. એમાં આપણે જે વસુધાનો ઉલ્લેખ કર્યો છે, પછી એક વિદ્યાપીઠ સ્થાપવાની આપની જે મહેચ્છા છે, તો એ ઓટોમેટિક આ બાળક આવું જ બને. આ 1000 દિવસ સાચવી લો એટલે આ બાળક સમાજની એક અલગ વિચારધારાવાળું, ભલે ને લોકો એને ગાંડો ગણે કે જે ગણવું એ ગણે, મારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી, મારે કોઈના ડિગ્રીની જરૂર નથી, મારે આવું સરસ કામ કરીને જ અહીંથી જવું છે. નાની ઉંમરે એનું આયુષ્ય જેટલું પણ હોય, 80 વર્ષ, 100 વર્ષ, 120 વર્ષ, જે એનું આયુષ્ય હોય, એ આયુષ્ય એળે ના જાય, વેસ્ટ ના જાય. આ ભવ એનો વિતરાગી બને, સમયને પણ ધ્યાન આપે, અત્યારની ચેલેન્જીસને પણ ઓવરકમ કઈ રીતે કરવું, ઉત્તમ જીવન જીવે. ધર્મ ગમે તે પાળે, પછી એ જૈન હોય કે બ્રાહ્મણ હોય કે એનું મહત્વ જ નથી. રાજેશભાઈ, હું તમને એ પૂછી લઉં કે માતાએ શું કરવું જોઈએ, મને કહો. બહુ સરસ. એકચ્યુઅલી ખાલી માતાનું આમાં મહત્વ તો છે જ, પણ ખાલી માતાનું મહત્વ નથી.
ટકાવારી પ્રમાણે કહીએ તો 55-60% માતાનો અને 40-45% પિતાએ પણ સરસ તૈયારી કરવાની છે. શુક્ર ધાતુને મજબૂત કરવા માટે જડીબુટ્ટીનો ઉપયોગ, મેડિટેશન, મસાજ, સૂર્યપ્રકાશ લેવો, એક્યુપ્રેશર પોઈન્ટ દબાવવા, આવી બધી તૈયારી કરવી પડે. તો એવું સરસ બાળક, અતિ ઉત્તમ આત્માને આપણે લાવી જ શકીએ છીએ. કૃષ્ણ ભગવાનને તો આવું છે, પણ દેવકી માતા તો હોવી જોઈએ ને. મહાવીર સ્વામી ભગવાનને આવું છે, પણ કૌશલ્ય માતા હોવી જોઈએ. એટલે એવા માતા પિતાની અત્યારે ખૂબ જરૂર છે. હું તો કહું છું બધી જ વસ્તુ પછી પણ અત્યારે ઘણા સાધુ ભગવંતો અને ઘણા લોકો એમના વ્યાખ્યાનમાં પણ કહે છે કે બહુ ચેલેન્જીસ આવી રહ્યા છે. તમે અત્યારે નહીં જાગો તો થોડા વર્ષોમાં આપણી પેઢી જતી રહેશે. પછી વોટ ઇઝ નેક્સ્ટ? અને એક બાજુ બીજું સામ્રાજ્ય બહુ વધતું જાય છે. તમે ધ્યાન નહીં આપો તો આપણી નજરની સામે આવા તકલીફો આવશે. તો આપણે સારા દિવ્ય બાળકોને જન્મ આપવો જ પડશે. અને અત્યારે તો ઘણા લોકો 2 જ બાળકોને જન્મ પણ નથી આપતા, એક જ બાળકને જન્મ આપે છે. ઘણા લોકો તો બાળકને જન્મ આપવા નથી માંગતા. એટલે સારા બાળકોની ખૂબ 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 જરૂર છે. જ્યારે જીવ એની માતાના પેટમાં હોય છે ત્યારે જે સંસ્કાર આપવામાં આવે એના ઉપર અસર પડે છે. મંથ વાઇઝ શું કરવું, વીક વાઇઝ શું કરવું, એની એક વસ્તુ ડિટેલમાં ચરક સંહિતા નામનો ગ્રંથ, કાશ્યપ સંહિતા, આ ઘણા બધા શાસ્ત્રોમાં સૌથી જૂના શાસ્ત્રો કયા તો વેદ, પુરાણ, ઉપનિષદ. આને આપણે સૌથી જૂના શાસ્ત્રો કહીએ છીએ. 4 વેદ, 18 પુરાણ. એમાં 10મા નંબરનું પુરાણ છે લિંગ પુરાણ. તો મહાલિંગ પુરાણમાં આનો ઉલ્લેખ છે ગર્ભ સંસ્કારનો. તો એટલા જૂના શાસ્ત્રોમાં પણ ગર્ભ સંસ્કાર ઉપર બહુ એની ઉપરથી વાત્સાયન મુનિએ કામશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો અને એમાં પણ લખ્યું છે કે 270 દિવસ કઈ રીતે પસાર કરવા, દિવસે દિવસનું માઇક્રો પ્લાનિંગ આ શાસ્ત્રોમાં લખેલું છે કે આ સમયે બાળકનો આ ઓર્ગન ડેવલપ થાય છે. તો ક્યારે બદામ ખાવી, ક્યારે આ વસ્તુ વાંચવી, ક્યારે કેટલો સૂર્યપ્રકાશ લેવો, ક્યારે શતાવરી ખાવી જેથી દૂધ સારું બને. દૂધને એ લોકો અમૃત કહે છે. તો એક વસ્તુનું માઇક્રો પ્લાનિંગ આની અંદર છે. એટલે હું તો કહું છું કે બીકોમ ભણવું કે બીએસસી ભણવું એ બધું જ પછીની વસ્તુ છે. તમે ડૉક્ટર થાઓ, વકીલ થાઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થાઓ, બધી પછીની વસ્તુ છે. ખાલી અને ખાલી પરણ્યા પછી આ વસ્તુને સમજવા જેવી છે. અને એક અતિ ઉત્તમ આત્માને નવ દંપતી લાવી શકે છે એ એમનો એક અધિકાર છે, એમનું એક અસ્ત્ર છે. એનો ઉપયોગ કરી અને અતિ ઉત્તમ આત્માને લઈ આવે અને પછી એમનું દાંપત્ય જીવન ભલે આગળ જેમને જે કરવું એ કરે, પણ આ સમય બહુ અગત્યનો છે. રાજેશભાઈ, મેં વાંચ્યું પણ હતું ક્યાંક કે આત્મા માતા પિતાને પસંદ કરતો હોય છે. હા, એટલે જે આત્માઓ પ્રતીક્ષા કરતા હોય છે કે હવે અમારે જન્મ લેવાનો છે, તો એ લોકો પણ પોતાના માતા પિતાની પસંદગી પણ કરતા હોય છે. એટલે જો ગર્ભ સંસ્કાર દ્વારા તમે એ પ્રકારનું વાતાવરણ કરો તો ઉચ્ચ પ્રકારનો આત્મા તમારા સુધી એ લેવલનો જ. હા, એ લેવલનો જ. બરાબર. અમારા તપોવનમાં એક ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ અત્યારે તો કાળ ધર્મ પામ્યા. તો એમના વ્યાખ્યાનમાં વારંવાર એક વાક્ય વાપરતા, રેઇઝ ધ હાઇટ ઓફ પ્યોરિટી. તમે આ નથી કરી શકતા, આ નથી કરી શકતા, આ તમારા વશમાં નથી, કંઈ વાંધો નહીં. તમારી જાતની પ્યોરિટી વધારો એટલે ઓટોમેટિક એ પ્યોર આત્મા, એ લેવલનો આત્મા ઓટોમેટિક આવે. એટલે આપણે પાત્રતા કેળવવાની છે. એટલે અત્યારે તો લગભગ એવું છે રાજેશભાઈ કે માતા બનવું એ જાણે કે માત્ર ને માત્ર એક શારીરિક ઘટના છે. લગ્ન કરી લીધું અને પછી તમે સ્ત્રી પુરુષ સંબંધ બાંધે અને પછી પ્લાનિંગ કરે. અત્યારે તો જરા નવા રિવાજો છે કે ભાઈ માતા બહુ સમયસર બનવું નહીં, કારણ કે બધું ખૂબ ધ્યાનમાં રાખવામાં આવે. ઘણા લોકોને, ઘણી બહેનોને તો હવે માતા બનવાનો કંટાળો આવે છે. પછી પોતાના શરીરનું ધ્યાન રાખવું ને સ્વરૂપનું ધ્યાન રાખવું ને પછી અર્થતંત્રનું ધ્યાન રાખીને ખૂબ મોડી ઉંમરે માતા બનનારા પણ ઘણા બધા આપણા ત્યાં લોકો છે. પણ મને એવું લાગે છે કે આ માતા બનવું એ બહુ મહાન ઘટના છે. એને અત્યંત બહુ જ ગંભીરતાથી લઈ અને તૈયારી કરવી જોઈએ અને એના ઉપર ધ્યાન આપવું જોઈએ. અમારા ત્યાં ગર્ભ સંસ્કાર કેન્દ્રની સાથે આયુર્વેદ સેન્ટર પણ ચાલે છે. તો એમાં ઘણા લોકો અમદાવાદમાં પાલડી વિસ્તારમાં ધરણીધર દેરાસર પાસે. બરાબર.
તો ત્યાં ઘણા લોકો આવે જેને બાળકો થતા નથી, કન્સીવ કરવામાં તકલીફ પડે છે. તો IVFમાં જતાં પહેલાં કોઈએ કીધું હોય કે ભાઈ તમે આયુર્વેદ પણ થોડુંક, એટલે આવે અમારે ત્યાં કે અમારે બાળક લાવવું છે. તો મારો પહેલો પ્રશ્ન એ હોય કે બેન અથવા એના હસબન્ડ પણ સાથે હોય તો કહું કે તમારે બાળક શા માટે લાવવું છે, પહેલો પ્રશ્ન મારો આ હોય. તો મોટાભાગના લોકોનો જવાબ એવો હોય કે મારા મમ્મી પપ્પા પાછળ પડી ગયા, કે મારા ફ્રેન્ડ્સ કહે છે કે ભાઈ હવે ક્યારે, ભાઈ તમારે કંઈ ખામી છે, આમ છે તેમ છે, એટલે ખાલી બાળક લઈને આપી દેવું છે એટલે મારી જાન છૂટે, બસ બીજું કંઈ એવું કંઈ નહીં. તો તમારો એમ જ ખોટો છે. એટલે બાળક શા માટે લાવવું છે એ દરેક દંપતીએ પોતાની જાતને પૂછવું જોઈએ કે મારે શા માટે લાવવું છે, આપણે સમાજને શું આપીને જવું છે. મારું આ આયુષ્ય છે 80-100 વર્ષનું, 80-100 વર્ષમાંથી આટલા વર્ષ પૂરા થયા, આટલા વર્ષ બાકી છે, તો મારો આ સમાજને ખાલી હું CA બન્યો, હું ડૉક્ટર બન્યો, હું એન્જિનિયર બન્યો, IT એન્જિનિયર છું, મારા આટલા લાખનું પેકેજ છે, મારા ફ્રેન્ડ્સની સામે વાહવા થાય, બસ આટલું જ છે. તમે શું આપીને જાઓ છો? જેવી રીતે આપણા હર્ષદભાઈ શાહ સાહેબ છે એ કેવા 75મા વર્ષે બી નાનામાં નાની અમે એક ઠેકાણે ગયા ત્યાં ધૂમ્રપાન શબ્દ લખ્યો હતો, એમાં પણ એમને મિસ્ટેક શોધી. કેવું એમનું ગુજરાતી ભાષા પ્રત્યે એમનું કેવો લગાવ છે. ઊંઘમાં પણ એમના મગજમાં એ જ ચાલતું હોય કે મારી ગુજરાતી ભાષા, મારી માતૃભાષા. કેવું આવા વ્યક્તિઓની બહુ જરૂર છે. મેં આપના પુસ્તકો પણ અમુકને નજર, કેવું સરસ આપની ભાવનાને વસુધા, અને એનો તો આપને હું તો કહું આવો વિચાર જ કેવો એ રીતે, એ આવા ઉત્તમ બીજની જરૂર છે. તો આ મા બાપ જ આવું કરી શકે કે આવું ઉત્તમ બીજ સમાજને આપીને જાય. ભલે એ CA બને કે જેને જે કરવું એ કરે, પણ આવું બહુ અતિ ઉત્તમ આત્માની બહુ. અને ઘણી છોકરીઓને અમે કોલેજે છે ને એક અવેરનેસનો પ્રોગ્રામ ચલાવીએ છીએ કે ભાઈ જલ્દી લગ્ન કરો. તો ઘણી કોલેજોમાં 200-300 વિદ્યાર્થી બેઠા હોય, તો કોલેજમાં તો કેવું હોય છે ઊભા થઈને જઈ શકે એ લોકો ચાલુ લેક્ચરે પણ. તો ઘણી વિદ્યાર્થીનીઓ ઊભા થઈને જાય. તો પહેલાં મને શરૂઆતમાં એવું લાગ્યું કે અમારા વ્યાખ્યાનમાં સેક્સ ઉપર બી આવે છે, શારીરિક સંબંધ ઉપર, એટલે કદાચ એમને નહીં ગમતો હોય એટલે જતા રહેતા હશે. પણ પછી ઘણી દીકરીઓ અમને મોઢા પર કહે, દાદા તમારો વિષય જ ખોટો છે, અથવા તમારું માનવું જ ખોટું છે, અથવા તો તમે બોલો છો એ જ ખોટું છે સ્ટેજ ઉપર. અમે બોલીએ કે હોર્મોન સાયકલ એટલે શું, શા માટે 25 વર્ષ પહેલાં એક બાળક હોવું જોઈએ, આખું સમજાવીએ અમે, એનું સાયન્સ, પ્રકૃતિનું સાયન્સ સમજાવીએ. એ લોકો કહે છે તમે બોલો છો જ ખોટું. 25 વર્ષ પહેલાં બાળક ક્યાંથી? અમારે તો 30 વર્ષ પહેલાં લગ્ન જ નથી કરવા, તો અમે શું કરવા તમારું આ સાંભળીએ? અમે સમજાવીએ કે ભાઈ અમે આની ઉપર PhD કર્યું છે, અમે આની અંદર સંશોધન કર્યું છે કે 25 વર્ષ પહેલાં બાળક લાવો તો કેવું બાળક હેલ્ધી રહે છે અને કેવું વિચારમાં સરસ રહે છે, અને પીડિયાટ્રિશિયન પાસે જવું નથી પડતું, એની પોતાની શુક્ર ધાતુ બી મજબૂત હોય છે. આ બધું આખું સમજાવીએ. આમાં કોઈ અંધશ્રદ્ધા નથી કે ધર્મ નથી, કશું જ નથી. ખાલી પ્રકૃતિને સમજો. તમે કયા ગામથી આવો છો, કયા મીડિયમમાં છો, કયા બોર્ડમાં છો, એનાથી ઉપર છે આ બધી વસ્તુ. તો ઘણા લોકો એને, ઘણી દીકરાઓ હજી થોડુંક સમજે છે, પણ દીકરીઓ તો સમજાવવું મારા માટે અઘરું જ. પણ તોય અમે તો ચાલુ રાખ્યું છે આ યજ્ઞ. ના, એ તો જે કામ કરવાનું હોય એ તો કરવું જ પડે. અને રાજેશભાઈ, કૃતિ, પ્રકૃતિ, સંસ્કૃતિ, એટલે માણસે સારું જીવન જીવવું હોય તો હંમેશા પ્રકૃતિને ધ્યાનમાં રાખવી જોઈએ. પ્રકૃતિ પાસે બધા જ જવાબો છે. તો પ્રકૃતિ, જેમ બહારની સૃષ્ટિ રૂપી પ્રકૃતિ અને તમારા શરીરની પ્રકૃતિ, તમારા મનની પ્રકૃતિ, અને પછી જેનું નિર્માણ સદીઓની મહેનતથી થયું છે સંસ્કૃતિ, આ પ્રકૃતિ અને સંસ્કૃતિના તાલે જો આપણે ચાલીએ તો બધી જ વિકૃતિથી બચી જવાય. બધી વિકૃતિથી બચવું હોય તો સંસ્કૃતિ અને પ્રકૃતિનો પાલવ કદી છોડવા જેવો નથી. અને તમે તો કેટલું ઉત્તમ કામ કરી રહ્યા છો. ગર્ભ સંસ્કાર એક મહત્ત્વની જરૂરિયાત છે. જોકે મારે એ પણ કહેવું જોઈએ રાજેશભાઈ, હું પત્રકાર છું અને સતત લોકોની વચ્ચે રહું છું, અને મારું અવલોકન એવું છે કે હવે લોકોમાં ગર્ભ સંસ્કાર માટે ખરેખર ઘણી જાગૃતિ આવી રહી છે. સરસ, સારી. છેલ્લા થોડા વર્ષોમાં લોકો વધારે ગંભીર બન્યા છે. દીકરીઓ પણ હવે આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે, એ ઘણી સારી બાબત છે. અને તમારા જેવા લોકોએ મહેનત પણ કરી છે, એનું પણ આ
શું ફળ છે. નવી સવારમાં હવે રાજેશભાઈ શાહના એક જુદા જુદા વિડીયો આપણે બનાવીશું, જેમાં વધારે ને વધારે આપણને માર્ગદર્શન મળશે કે જ્યારે ગર્ભ સંસ્કાર એટલે શું અને શું શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. એ બધી વાતો આપણે બહુ હવે પછીથી કરીશું. ખૂબ ખૂબ આભાર. આપનો ખૂબ ખૂબ આભાર.